વેલકમ વિદ્યાર્થી મિત્રો. લક્ષના આજના આપણા આ લેક્ચરમાં પ્રમાણિત સ્વરૂપના લક્ષ એટલે કે દોસ્તો ચોક્કસ સ્વરૂપમાં જો રકમ ગોઠવાયેલી હોય તો એનો જવાબ નિશ્ચિત જ હોય છે. એ સ્વરૂપ પ્રમાણે આપણે જવાબ લખી શકીએ. તો સૌ પ્રથમ સમજાવું તમને પ્રમાણિત સ્વરૂપ. લિમિટ x ટેન્ડ્સ ટુ a. અહીંયા ચલ તરીકે કશું પણ હોઈ શકશે, બરાબર. આ એ તરીકે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકશો તમે. અને ગોઠવણ કેવી હોવી જોઈએ જે હું હવે સમજાવું. આ સ્વરૂપની ગોઠવણ હોવી જોઈએ. શું છે આમાં? x ટેન્ડ્સ ટુ a છે દોસ્તો, તો x અને a આધારમાં હોવા જોઈએ. વચ્ચે માઇનસનું ચિહ્ન હોવું જોઈએ. બંનેની સમાન ઘાત હોવી જોઈએ, રાઈટ. n તરીકે એક સરખા જ અંક હોવા જોઈએ અને છેદમાં આ જે લોકો એક ઘાત સાથે બેઠેલા હોવા જોઈએ. x છે તો x જોઈએ, a છે તો a જોઈએ, વચ્ચે માઇનસનું ચિહ્ન જોઈએ, સમાન ઘાત જોઈએ અને છેદમાં આ જે લોકો એક ઘાતમાં માઇનસના ચિહ્ન સાથે હોવા જોઈએ. અહીંયાથી અહીંયા આવો છો દોસ્તો, અહીં જે હોય એવું અહીં પણ બનાવી શકો. અહીંયા જે છે અહીંયા જે છે એવું બનાવી શકાય જરૂર હોય તો. એન્ડ ધીસ ઇઝ ઇક્વલ ટુ, આન્સર આનો બનશે દોસ્તો, જો આ સ્વરૂપ ગોઠવાઈ ગયું તો n a રેઝ ટુ n માઇનસ 1. આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ છે. લિમિટ x ટેન્ડ્સ ટુ a xn માઇનસ an છેદમાં x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ n ટાઈમ્સ a રેઝ ટુ n માઇનસ 1. સાદા ઉદાહરણો દ્વારા આપણે આ વાત સમજીએ. બહુ જ સિમ્પલ વર્ક લઈશ દોસ્તો હું. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x સ્ક્વેર માઇનસ 2 સ્ક્વેર ડિવાઇડેડ બાય x માઇનસ 2. આનું લક્ષ્ય શોધવાનું આપશે દોસ્તો. તો જો અહીંયા x છે એવો x છે, યસ. 2 છે એવો 2 છે, બિલકુલ છે. વચ્ચે માઇનસનું ચિહ્ન છે, હા. સમાન ઘાત છે, હા. છેદમાં એક જ ઘાત સાથે આ લોકો માઇનસ ચિહ્નમાં છે, હા. તો હવે નિયમ પ્રમાણે આ n થઈ ગયો અને આ a થઈ ગયો, બરાબર. એટલે n આ n એ તરીકે પણ બે જ છે, a n minus 1. so 2 times 2 raised to 1 એટલે 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 એટલે 4, રાઈટ. ઓકે. થોડાક ટ્વિસ્ટિંગ સાથે હવે આપણે આગળ વધીશું, મતલબ થોડુંક ફેરફાર થશે. x ક્યુબ માઇનસ 27 x માઇનસ 3 આયા દોસ્તો, તો શું કરશો? તો આ x છે, હા સર છે. માઇનસનું ચિહ્ન છે, હા. હવે અહીંયા 3 જોઈએ અને અહીં 3 ઘાત છે એટલે આ જે જગ્યા આવી ત્યાં નિયમ મુજબ તમારે 3 ની 3 ઘાત જોઈએ. આ વસ્તુ જોઈએ અને આ જોઈએ. 3 ની 3 ઘાત. તો 27 ને લખી શકાય ને 3 ની 3 ઘાત. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x ક્યુબ માઇનસ 3 ક્યુબ. હવે આપણી જરૂરિયાત પૂરી થઈ ગઈ. જુઓ, x આવી ગયો, 3 આવી ગયો, માઇનસ ચિહ્ન આવી ગયું, સમાન ઘાત આવી ગઈ, છેદમાં એક ઘાત સાથે આ લોકો બેઠા છે. આ મારો n થઈ ગયો, n આ a, n માઇનસ 1. 3 માંથી 1 જશે એટલે 2, એટલે 3 ગુણ્યા 9 એટલે જવાબ 27 આવશે, રાઈટ. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x raised to 5 minus 32 divided by x cube minus 8. આવા દાખલાઓ વધુ પ્રમાણમાં પૂછાતા રહે છે, કારણ આમાં બે દાખલાઓ મર્જ કરી દીધા છે દોસ્તો આ લોકોએ. જુઓ, આ જે એડજસ્ટમેન્ટ તમને શીખવાનું છે બહુ જ જરૂરી છે. x છે એવો x છે, ઓકે. એની 5 ઘાત છે, ઓછા છે. આ જગ્યા પર હવે તમને આ 2 જોયા એટલે અહીંયા આધારમાં 2 જોઈએ અને ઉપર 5 ઘાત જોઈએ, એટલે
32 ને લખાય ને 2⁵ એટલે 32. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2, x⁵ માઇનસ 2⁵. કાર્ય નિયમ પ્રમાણે દોસ્તો હું લિમિટ છેદને પણ આપી દઉં. બે દાખલાઓ ભેગા છે એવું બોલ્યો હું. અહીંયા x³ 8 એટલે 2³. હવે નિયમ શું કે છે આપણને કે છેદમાં એક ઘાત હોવી જોઈએ, એક ઘાત સાથે આ લોકો હોવા જોઈએ, એટલે કે x-2 હોવા જોઈએ. તો એ વસ્તુ અહીંયા દર્શાવજો. આના છેદમાં અને આના છેદમાં, બેવના છેદમાં મને x-2 જોઈએ. અંશમાં પણ આપું છું, છેદમાં પણ આપું છું, એટલે બેલેન્સ થઈ ગયું. એક દાખલો ઉપર તૈયાર થઈ ગયો આખો, બરાબર. એટલે n એ n-1, n એ n-1, 2 ની 4 ઘાત અને 2 ની 2 ઘાત. અહીંયા છેદ ઉડી જશે એટલે 2 ની 2 ઘાત એટલે 5/3 into 4 એટલે 20/3. ક્લિયર? ઓકે. એક વધુ વેરાયટી આવશે દોસ્તો. આપણી ટેક્સ્ટ નો છઠ્ઠો દાખલો છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, x +1 હોલ રેઝ ટુ 5 -1 ડિવાઇડેડ બાય x. હવે આમાં તમે એકથી વધુ પ્રકારે સોલ્વ કરી શકો છો. અહીંયા x છે ને, તો અહીંયા x હોવો જોઈએ, પણ નથી. તો ઉલટું બી કામ થાય ને કે સર અહીં x+1 છે, તો અહીંયા x+1 બનાવી દો ને. અહીંયા જે હોય અહીં બનાવવાનું, તો ઊંધું બી બની શકે એવું બોલ્યો તું. તો અહીં જે વસ્તુ છે અહીં બનાવી દો ને. તો પહેલી મેથડ શીખવાડું છું કે લક્ષમાં બંને બાજુ એક એક ઉમેરી દો. આમાં પણ એક ઉમેર્યો, આમાં પણ એક ઉમેર્યો, તો આપણું કામ થઈ જશે દોસ્તો. બરાબર. જો આટલું કામ સમજાવું. આ વસ્તુ છે અહીં આવી ગઈ, આ વસ્તુ છે અહીં આવી ગઈ. અહીંયા 5 ઘાત છે, તો અહીંયા બી એકની તો ગમે એટલી ઘાત લખો એ થઈ જશે. હવે છેદમાં આ લોકો હોવા જોઈએ માઇનસના ચિહ્ન સાથે. તો x એટલે એવું જ કહેવાય ને, x+1 -1. ધ્યાનથી રિવાઇન્ડ કરીને ફરી બી જરૂર પડે સાંભળી લેજો, જોઈ લેજો. બરાબર. આ વસ્તુ અહીંયા નથી, તો આ વસ્તુ અહીં બનાવી. કેવી રીતે? તો કે બંને બાજુ એક ઉમેર્યા એટલે અંશનું કામ સેટ થઈ ગયું. છેદ માટે x+1 -1 જોઈએ, તો x ને એ રીતે હું દર્શાવી શકું છું. હવે કમ્પ્લીટ ગોઠવાઈ ગયું. આ વસ્તુ અહીં છે, આ વસ્તુ અહીંયા છે, સરખી ઘાત છે, ઓછાનું ચિહ્ન છે અને છેદમાં પણ છે. તો n એ n-1. એકની ગમે એટલી ઘાત લખશો તો દોસ્તો એક જ આવશે, એટલે આન્સર 5 આવશે. બરાબર. અથવા બીજો એક રસ્તો છે દોસ્તો, એ ધારણા કરવાનો છે. આવા કેસમાં જ્યારે તમને દેખાય કે જો આ એકની તો 5 ઘાત થઈ જશે, અહીં 5 ઘાત છે, હું અહીંયા બી 5 ઘાત લાવી શકું, એટલે ઘાત સમાન બનાવી શકું. એવા કેસમાં આ પણ એક ઓલ્ટરનેટ રસ્તો છે કે x+1 બરાબર y લેતા. ધારણા કરવાની રીત, આદેશની રીત કહેવાય આને. x+1 બરાબર y લેતા. હવે સાંભળજો કે તમે નવો ચલ લીધો તો નવી લિમિટ બી લેવી પડે. આ લિમિટ તો x ની છે, એટલે નવી લિમિટ તૈયાર કરવાની. કેવી રીતે થશે? કે જેમ x ટેન્ડ્સ ટુ 0, જેમ x ટેન્ડ્સ ટુ 0, x ટેન્ડ્સ ટુ 0 નો અર્થ x બરાબર 0 મૂકી દો. કેવું? x ટેન્ડ્સ ટુ 0 નો મતલબ x બરાબર 0 મૂકી દો. મૂકી દીધો તો y 1 મળ્યો ને, તો મારાથી લખાશે તેમ y ટેન્ડ્સ ટુ 1. જૂની લિમિટ x ટેન્ડ્સ ટુ 0, નવી લિમિટ y ટેન્ડ્સ ટુ 1. કેવી રીતે મળી? x બરાબર 0 લખી દેવાથી. બરાબર. તો હવે માંગેલ લક્ષ આપણું શું થશે દોસ્તો?
કે જો x ટેન્ડ્સ ટુ 0 હતો તો y ટેન્ડ્સ ટુ શું લખાય? તો કે ભાઈ y ટેન્ડ્સ ટુ તો 1 લખાય. x પ્લસ 1 બરાબર શું લખીએ છીએ? તો કે y લખીએ છીએ. એકને તો 1/5 લખી શકો. હવે અહીંયાથી તમારે x બરાબર જો લખવાનું આવ્યું છોકરાઓ, તો x બરાબર y માઇનસ 1 લખાય કે ના લખાય? બિલકુલ લખાય ને. તો આ સ્ટાન્ડર્ડ ફોર્મ ગોઠવાઈ ગયું. y 1 ઓછાનું ચિહ્ન સરખી ઘાત છેદમાં પણ તો ડાયરેક્ટ આન્સર લખાશે 5 1/4 n a n minus 1 એટલે 5 એકા 5. બરાબર. આમાં અપૂર્ણાંક ઘાતો સાથે પણ દાખલા આવશે. તો મિત્રો આ એક સરસ મજાનું પ્રમાણિત સ્વરૂપ ચર્ચા કરી આપણે. બહુ મહત્વનું ચેપ્ટર છે દોસ્તો. હું અગાઉના લેક્ચર્સમાં પણ બોલતો રહ્યો છું, એટલે ખૂબ પ્રેક્ટિસ રાખજો. બરાબર. એક પણ મુદ્દો આમાં આપણે ડિસ્કશનમાં બાકી નથી રાખવાના. રાઈટ? તો ખૂબ કાળજીપૂર્વક કામ કરજો. હવે થોડાક વધુ પ્રમાણિત સ્વરૂપની ચર્ચા કરીશું. આજનું લેક્ચર આપણું ખૂબ મહત્વનું લેક્ચર બની રહેશે સિદ્ધાંતોની દ્રષ્ટિએ. હવે હું તમારી સાથે ચર્ચામાં લાવું છું બીજું એક પ્રમાણિત સ્વરૂપ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x. ઓકે, આનો જવાબ 1 આવશે. બીજું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan x upon x is equal to 1. રાઈટ? હવે આમાંથી જ બીજા બે સૂત્રો બની જશે જે આપણે સમજીએ. sin x upon x છે ને એનું વ્યસ્ત પણ ચાલે દોસ્તો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x upon sin x એનો પણ જવાબ 1 આવે, અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x upon tan x એનો પણ જવાબ 1 આવે. આ ચાર પર અત્યારનું આપણું ડિસ્કશન કન્ટિન્યુ રાખીશું દોસ્તો. ઓકે, તો સમજાવતો જો વાત હું તમને. ચલના નામમાં ગમે તે આવશે એ વસ્તુ મગજમાં મૂકી દો. x ની જગ્યાએ y પણ આવે, ટી, થીટા, આલ્ફા, બીટા, કોઈ બી નામ આવે. બરાબર. તો પહેલી વાત આમાં આવશે ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ. શું હોવું જોઈએ? ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ. આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન, આ 1, આ 2 અને 3 જગ્યાએ સમાન હોવા જોઈએ. અહીંયા જે છે એ જ, અથવા તો અહીંયા જે છે તે અહીંયા, મતલબ આ 3 ઇક્વલ હોવા જોઈએ. બરાબર. પહેલું બોલો તો ટેન્ડ્સ ટુ 0, રાઈટ? બીજું બોલો 1, 2 and 3 આ લોકો ઇક્વલ હોવા જોઈએ. અહીંયા હોય તે અહીં હોવું જોઈએ, અથવા અહીં છે એને અહીં બનાવી દો. ઓકે. થર્ડ વન, વિધેયમાં સાઇન અથવા ટેન માટે જ આ નિયમ લાગે છે. આ ત્રણ વસ્તુ ભેગી થાય, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x તો જવાબ 1 આવી જાય, કે 10 હોય તો જવાબ 1. બરાબર. અહીંયા એ જ વસ્તુ છે, પણ એમના વ્યસ્ત માટે બી સાચું છે કે x upon sin x કે x upon tan x હોય તો પણ 1 આવે. તો હવે કેટલાક ઉદાહરણો દ્વારા હું તમારી સાથે ચર્ચા આગળ વધારીશ. ભાઈ લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin 2 થીટા ડિવાઇડેડ બાય થીટા બરાબર શું આવે? તો મેં જે વાતો થિયરીમાં કીધી દોસ્તો અહીંયા, એ ખૂબ મહત્વની વાતો હતી. જો ટેન્ડ્સ ટુ 0, યસ સર બિલકુલ છે, ટેન્ડ્સ ટુ 0 તો છે જ છે. હવે 1, 2 અને 3 સરખા હોવા જોઈએ. આ અને આ, તો આ બે જણા તો સરખા છે, પણ અહીંયા નથી. હવે તમે એવું સમજો વાલા વિદ્યાર્થીઓ મારા, કે 2 થીટાને હું થીટા બનાવવા જઉં એના કરતા થીટાને 2 થીટા બનાવી દઉં એ વધારે સરળ પડશે. એટલે હું શું કરું છું, બંને બાજુ 2 વડે ગુણી શકું. 2 થી મલ્ટીપ્લાય કરી લીધા. ચાલો સરસ.
અહીંયા તો કામ બિલકુલ ક્લિયર છે. હવે થીટાની જગ્યાએ મારે 2 થીટા જોઈએ, બરાબર? તો અહીંયા 2 મૂકી દઉં, 2 અહીંયા મૂકી દઉં, 2 વડે ગુણ્યા, 2 વડે ભાગ્યા, રાઈટ? એ હવે લક્ષના કાર્ય નિયમ પ્રમાણે આ અચળ લક્ષની બહાર જતું રહેશે. લિમિટ 2 થીટા ટેન્ડ્સ ટુ 0 sin 2 થીટા ડિવાઇડેડ બાય 2 થીટા. આ વસ્તુ આપણા નિયમ મુજબ બની ગઈ, ગોઠવાઈ ગઈ. જો ટેન્ડ્સ ટુ 0, યસ. 1, 2 અને 3 આવી ગયા સરખા. વિધેય સાઇન પણ છે, એટલે 2 into 1 બરાબર. અહીંયા તમે ઇક્વલ ટુ નું ચિહ્ન પણ લખી શકો છો. કેવું? ક્લિયર? હે ને? તો નવા પ્રશ્ન તરફ જઈએ દોસ્તો આપણે. લિમિટ y ટેન્ડ્સ ટુ 0 sin 3y ડિવાઇડેડ બાય y. ચાલો બોલો, હવે આ ફટાફટ આવડી જશે તમને. લિમિટ 3y ટેન્ડ્સ ટુ 0. 3y છે ને, એટલે હું આને 3 3 વડે ગુણી કાઢું. 3 ગુણ્યા y એટલે 3y, 0 into 3 એટલે પતી ગયું કેસ. sin 3y અહીંયા શું કરશો વાલા વિદ્યાર્થીઓ મારા? યસ, 3 વડે અહીંયા છેદમાં ગુણ્યો તો 3 વડે અંશમાં બી ગુણી દો. આ લક્ષની બહાર જતું રહેશે. લિમિટ 3y ટેન્ડ્સ ટુ 0 sin 3y ડિવાઇડેડ બાય 3y. આનો જવાબ 1 આવશે, એટલે 3 ગુણ્યા 1 3, બરાબર? હજુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x બાય 2 ડિવાઇડેડ બાય x. ટેન્ડ્સ ટુ 0 તો છે, અહીંયા x બાય 2 છે ને અહીંયા x છે. તો અહીંયા તમે એકથી વધુ રસ્તે જઈ શકો છો. આ લોકોને 2 વડે ભાગીને x બાય 2 બનાવી શકો છો, ઓકે નહીં? અહીંયા હું 2 વડે ભાગી નાખું તો x બાય 2 ટેન્ડ્સ ટુ 0, અને અહીંયા બી 2 વડે ભાગીને કામ કરું. જો આ એક ઓલ્ટરનેટ શીખવાડું. x બાય 2 2 વડે ભાગ્યા sin x બાય 2, છેદમાં 2 મૂકે એવા બેલેન્સ કરવા અહીં મૂકી દીધા. તો આ 1 બાય 2 મારો કોન્સ્ટન્ટ બની ગયો. લિમિટ x બાય 2 ટેન્ડ્સ ટુ 0 sin x બાય 2 x બાય 2. આનો જવાબ 1 આવશે, બરાબર? ક્લિયર? આ સિવાય તમારા માઇન્ડમાં બીજા ઓલ્ટરનેટ આવે તો લાવી શકો છો દોસ્તો. સરસ મજાનો પ્રશ્ન. અહીંયા એક સિંગલ દાખલા હતા, જ્યારે અહીંયા 2 દાખલા ભેગા થઈ ગયા છે. જો તમે x0 મૂકશો ને, એટલે sin 0 તો 0, અહીંયા બી 0, મતલબ 0 બાય 0 સ્વરૂપ થાય છે. x0 મૂકી દઉં તો આમાં 2 દાખલાઓ ભેગા છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin ax, અને છેદમાં પણ અલગ લિમિટ આપી દઉં. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin bx. ચાલો, આટલી વાત તો આપ સૌ સમજી ચૂક્યા હશો દોસ્તો, બરાબર? લક્ષના કાર્ય નિયમ પ્રમાણે મેં એને છૂટા પાડ્યા. હવે આપણી વાત શું કહે છે, તો કે ટેન્ડ્સ ટુ 0 જોઈએ. યસ છે સર, ટેન્ડ્સ ટુ 0 જોઈએ. હા, અહીંયા જે છે અહીંયા જોઈએ, કાં તો અહીંયા જે છે અહીંયા જોઈએ. એટલે એ કામ બી હું કરી શકીશ. અત્યારે તો મેં એને છૂટા પાડી દીધા, અને સાથે સાથે બેવના છેદમાં x આપી દઉં. અને મેઇન ચલ આપણો x છે, એટલે પહેલા એક x આપી દીધો કે ભાઈ તું x રાખ. આ કામ ના લખો ને ડાયરેક્ટ આ સ્ટેપ લખશો તો બી ચાલશે. હવે હું બંને બાજુ a વડે ગુણી નાખું, એટલે ax ટેન્ડ્સ ટુ 0 sin ax ડિવાઇડેડ બાય a, અને અહીંયા bx છે એટલે b વડે ગુણો. લિમિટ bx ટેન્ડ્સ ટુ 0 sin bx, અહીંયા બે બાજુ b વડે, સોરી x, બરાબર? તમારો આ x છે ને, અહીંયા બી x છે. હવે એ આવવાનો જ છે દોસ્તો,
તો પહેલા આવી ગયો પણ આવવાનો જરૂર છે, રાઈટ? એટલે આના બદલેમાં શું કર્યું મેં? બંને બાજુ a વડે ગુણ્યા. અહીંયા શું કર્યું? બંને બાજુ b વડે ગુણ્યા. હવે આને ax છે ને તો આ a માંગશે, આપી દો. બેલેન્સ કરવા અહીંયા a આપો. આ b માંગશે, આપી દો. તો a બાય b કોન્સ્ટન્ટ થશે. આ a બહાર નીકળી જશે. લિમિટ ax ટેન્ડ્સ ટુ 0, sin ax divided by ax. b કોન્સ્ટન્ટ થશે. લિમિટ bx ટેન્ડ્સ ટુ 0, sin bx by b. આ લોકોનું તો લક્ષ એક એક થઈ જશે એટલે આન્સર a બાય b આવશે, રાઈટ? આના જેવો દાખલો જેનો આન્સર તમારે મને આપવાનો રહેશે દોસ્તો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, sin 2020x sin 2021x. આનો શું જવાબ આવશે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખી આપવાનું છે. તો આ ખૂબ મહત્વના પ્રમાણિત સ્વરૂપો સ્ટાન્ડર્ડ ફોર્મની આપણે ચર્ચા કરી. હવે આની સાથે સાથે દોસ્તો તમારા ગુણિત ઉપગુણિતના ત્રિકોણમિતિવાળા સૂત્રોની માસ્ટરી ખૂબ જરૂરી છે. એટલે એ કામ હવે તમારું થઈ જવું જોઈએ. જૂના લેક્ચરનું અને આજના સ્વાધ્યાયના કેટલાક દાખલાઓની હવે આપણે ચર્ચા કરીશું દોસ્તો, બરાબર? આજના લેક્ચરમાં જે ડિસ્કશન થયું તે અને જૂની વાતો એની હું હવે ચર્ચા કરી પ્રશ્નો સમજાવું તમને. હવે દોસ્તો સ્વાધ્યાયના 10મા દાખલાની વાત કરીએ. જોતામાં તમારા માઇન્ડમાં જો રીત ગોઠવાય છે તો બહુ જ સારી વાત છે, નહીં તો સોલ્યુશન તરફ ધ્યાન આપતા જાઓ. લિમિટ z ટેન્ડ્સ ટુ 1, z રેઝ ટુ 1/3, અને એકને પણ હું 1/3 ઘાત આપી શકું છું, રાઈટ? છેદ લિમિટ z ટેન્ડ્સ ટુ 1, z રેઝ ટુ 1/6, 1 રેઝ ટુ 1/6. આટલું તો આપણે આરામથી કામ કરી શકીએ, બરાબર? લક્ષ અંશમાં આપી દીધું, લક્ષ છેદમાં. આ z છે એવો z આવ્યો, એક છે એવો એક આવ્યો, વચ્ચે માઇનસ આવ્યો, સમાન ઘાત આવી, એવું અહીંયા બી થયું. તો હવે તકલીફ શું છે? તો કે આ વસ્તુ છેદમાં z-1 માંગશે, આપી દો. આ વસ્તુ પણ છેદમાં z-1, અહીંયા પણ આપ્યા, અહીંયા પણ આપ્યા, એટલે ઓટોમેટિક બેલેન્સ થઈ ગયું. એક આખો દાખલો અંશમાં તૈયાર થઈ ગયો, એક આખો દાખલો તૈયાર થયો. z ટેન્ડ્સ ટુ 1, z રેઝ ટુ 1/6 minus 1/6. નિયમ કયો લાગે દોસ્તો? યસ, xn minus an છેદમાં x minus a, બરાબર? ટૂંકમાં બોલું છું. તો અંશમાં જવાબ આવશે 1/3. એકની તો ગમે એટલી ઘાત એક જ થશે, આ n પછી તો એકની જ ઘાત આવવાની ને, એટલે લખવાની કોઈ જરૂર નથી. એવું અહીંયા n, બરાબર? 1/3 ભાગાકારનો ગુણાકાર કરીએ એટલે વ્યસ્ત થઈ જાય, છેદ ઉડી જશે તમારો, અને 2 જવાબ આવશે. 3 દુ 6, એટલે આન્સર 2 આવશે. હવે અહીંયા છેદ આવી ગયો દોસ્તો. જો આમ બી તમે મૂકશો એટલે 0/0 સ્વરૂપ ખબર પડી જશે, એટલે પછી એને તમારે તમારા પ્રમાણે એડજસ્ટ કરવાના. અહીંયા -2 મૂકો એટલે છેદ 0 થાય, અહીંયા -2 મૂકો એટલે અંશ બી 0 થાય. પણ અહીંયા xn - an વાળું ગોઠવાય એવું કંઈ દેખાતું નથી, તો સાદું રૂપ લઈ લઈએ આપણે. લિમિટ x ટેન્ડ્સ ટુ -2, 2 + x લસા 2x છેદમાં x + 2. બહુ સ્વાભાવિક છે દોસ્તો કે આ લોકો કેન્સલ થઈ જશે. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ -2, 1/2x. હવે અંશ છેદ તો 0 થવાના નથી ને, એટલે લિમિટ આપી દો 2 - 2, સો -1/4 આપણો આન્સર બનશે. સમજી ગયા? બહુ સિમ્પલ વસ્તુ છે દોસ્તો. હવે અહીંયા
લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin ax bx છે. તો જો તમે થિયરી સરસ સમજ્યા છો દોસ્તો તો આ કામ આરામથી કરી શકશો. હું એડજસ્ટમેન્ટ સમજાવું. bx માંથી x અને b ને કહીએ બકા તું સાઈડ પર ખસી જા. કેમ ભાઈ? તો કે સર હવે અમે અહીંયા છે ને એ વડે ગુણી દઈશું એટલે આ ax છે એવો ax અહીં બનાવી દઈશું. લિમિટ ax ટેન્ડ્સ ટુ 0 બંને બાજુ a વડે ગુણી કર્યા. sin ax હવે અહીંયા એ લખું છું તો બેલેન્સિંગમાં એ અહીં લખી દો. અહીંયા લખો કઈ લખો કઈ વાંધો નથી. a by b કોન્સ્ટન્ટ લિમિટ ax ટેન્ડ્સ ટુ 0 sin ax છેદમાં ax. સ્ટાન્ડર્ડ ફોર્મ ખબર પડી ગઈ. ટેન્ડ્સ ટુ 0 1 2 3 સરખા sin એટલે a by b into 1 એટલે આન્સર આવશે આપણો a by b. ઓકે, ચાલો આગળ વધીએ. ધ્યાનથી જોવાનું દોસ્તો, સમજણ મેળવવાની. એવું લાગે તો લેક્ચર શરૂઆતથી પાછું જોઈ લેવાનું, જે મુદ્દાઓની જરૂર પડે છે તે. અહીંયા x બરાબર પાઈ મૂકો તો 0 બની જાય. અહીંયા બી 0 બની જાય છે. તો આના સોલ્યુશનમાં આપણે શું કરીએ દોસ્તો? સરળ રસ્તો, પાઈ માઇનસ x બરાબર y લેતા એટલે નવો ચલ ઇન્ટ્રોડ્યુસ કર્યો. પાઈ માઇનસ x બરાબર y લેતા મેં તમને સમજાવ્યું છે ને, જૂની લિમિટ જતી રહેશે હવે. એટલે જેમ x ટેન્ડ્સ ટુ પાઈ x બરાબર પાઈ મૂકી દેવાના. x ટેન્ડ્સ ટુ પાઈ નો અર્થ x બરાબર પાઈ. તો y ટેન્ડ્સ ટુ 0 કેવી રીતે? x બરાબર પાઈ મૂક્યા તો y 0 થયો એટલે y ટેન્ડ્સ ટુ 0 કહેવાય. બરાબર? એટલે આપણું લક્ષ્ય હવે બની ગયું લિમિટ y ટેન્ડ્સ ટુ 0 sin y આ પાઈ અને આ y. તો 1 બાય પાઈ એ તો કોન્સ્ટન્ટ થઈ ગયા. બાકી તો બધું બહુ જ સરસ નિયમ પ્રમાણે બની ગયું. આ પાઈ કોન્સ્ટન્ટ 1 બાય પાઈ. જો ટેન્ડ્સ ટુ 0 યસ. y સરખા બરાબર. સાઇન પણ છે તો 1 બાય પાઈ ગુણ્યા 1 એટલે આન્સર 1 બાય પાઈ આવશે. કેવું? ક્લિયર? બિલકુલ હે? બિલકુલ સરસ ક્લિયર ને? કે કોઈ તકલીફ છે? ચાલો તો એક નાનો સરખો દાખલો લઈ અને આપણે લેક્ચરને આરામ આપીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos x છેદમાં પાઈ માઇનસ x. જો છેદમાં 0 મૂકું મતલબ x 0 મૂકું તો છેદ તો 0 થવાનો જ નથી. સમજાય છે મારી વાત? x 0 મૂકે તો છેદ 0 નહીં થાય એટલે સીધી લિમિટ મૂકી દેવાની. cos 0 પાઈ માઇનસ 0. ચાલો હવે cos 0 એટલે શું? તો કે ભાઈ 1. આન્સર થઈ ગયો તમારો 1 બાય પાઈ. ઓકે, તો દોસ્તો આ જે વાતો છે એ તમારી ખૂબ મહત્વની વાતો હતી. ખૂબ પ્રેક્ટિસ કરજો દોસ્તો. આજના લેક્ચરને 2 વાર 3 વાર ખાસ જોઈ લેજો, કારણ કે આ જ આખા ચેપ્ટરનું હાર્ટ છે, જે 12th સાયન્સમાં પણ બહુ જરૂરી છે. મળીએ છે નવા લેક્ચરમાં.